વ્યાકરણ શિક્ષણ એ પણ ભાષા શિક્ષણનો એક અગત્યનો ઘટક છે. આ કક્ષાએ આવતા બાળકોને કોઈ વ્યાકરણના નિયમો સમજાવવાનો અહીં ઉપક્રમ નથી, પરંતુ બાળકો જે સામાન્ય બોલચાલની ભાષામાં જે શબ્દો વાપરે, જે વાક્યોનો ઉપયોગ કરે છે, ત્યાં પણ વ્યાકરણનો ઉપયોગ થાય છે. તો પ્રેક્ટિકલી જે વ્યાકરણનો ઉપયોગ બાળકો કરતા હોય તેની એક સાદી સમજ માટે કેટલાક પાટિયાઓ બનાવવામાં આવેલા છે, જે વ્યાકરણના પાટિયા તરીકે ઓળખાય છે. સ્ક્રીન પર એક પાટિયું એક ઉદાહરણ માટે અહીં મૂક્યું છે, એકવચન અને બહુવચન. એવી રીતે નામ, વિશેષણ, નરજાતિ, નારી જાતિ એવા ઘણા બધા વ્યાકરણના પાટિયાઓ પણ ભાષા શિક્ષણ માટે ઉપયોગમાં લેવામાં આવે છે. કેટલાક પાટિયા પર બાળકો કેવી રીતે કામ કરે છે એનું એક નિદર્શન જોઈએ. મારું નામ દીપાબેન છે. તમારું નામ? વૃત્તિ. વૃત્તિબેન. અને તમે? શિવાંશ. શિવાંશભાઈ. તમે બાલ મંદિર આવો પછી સાધન કામ કરો છો? કયા કયા સાધન ઉપર કામ કરો? ચળમૂલાક્ષરની પેટી. પછી? મોયની પેટી. મોયની પેટી. એમ જુદા જુદા સાધન ઉપર કામ કરો છો ને? આજે આપણે એવું જ એક ભાષાનું કામ છે ને એની ઉપર કરવાનું છે, બરાબર? અહીંયા હું વંચાવું ને એ પહેલાં વાંચી લ્યો. આ શું લખ્યું છે? હળદર, માણસ, સાયકલ, જમીન, ગુવાર, તૂટફૂટ, ટેબલ, વૈદ, ડોલ, ગૌતમ, રંજન. બહુ સરસ. ચાલો તમારો વાર વાંચો. રણ, સિતાર, સિતાર. હા. પછી? મકાઈ, મકાઈ. ચતુર, બુચ, નેણ, દૈનિક, સરોવર, ચવણ, પલંગ. બહુ સરસ. વાંચતા તો સરસ આવડે. હવે આપણે એક બીજી રમત કરવાની છો. મારી પાસે એક વસ્તુ છે, બરાબર? આ ડબ્બો હું તમને આપું, પછી હું કહું ને એ વસ્તુ તમારે મને દેવાની. મને રિક્ષા આપો. બહુ સરસ. મને દડી આપો. મને રડો આપો. રડો. રડો એટલે શું? રડવું છે ને, રડવું આપો મને. રડવું. હે? મારી સામું જો. રડવું આપો. રડવું. છે એમાં? તો એ આપી શકાય? આપી શકાય? શંખ આપો તો. બસ. હવે મને કૂદો આપો. આમ કૂદો. રીતિબેન આમ કૂદો આપો. કૂદો. કૂદો અપાય? ચાલો હવે તમારો વારો. તમે મને આપો. મને ભમરડો આપો. મને હાથી આપો. મને હસવું આપો. હસવું. તમને કહું છું, હસવું આપો. એમાં છે હસવું એમ હોય? શું બોલો? જવાબ મોઢેથી આપવાનો. હસવું. હે? હસવું આપી શકાય? મને સાપ આપો. મને ઉડો આપો. ઉડો. ઉડવાનું. બોલો. ઉડો આપી શકો? નહીં. કેમ? હે?
ચાલો તમારી વાત. તમે મને ફૂલ આપો, મને સૂંઘો આપો. સૂંઘવાનું કહું છું. ન આપી શકાય. ન આપી શકાય. તો આ બધી ક્રિયા કહેવાય. શું કહેવાય? ક્રિયા. એ કરવાનું હોય. એ આપણે કોઈને આપી શકીએ નહીં. તો જો હવે હું એવું કહું કે આમાં ઉડે કોણ, તો તમે એવું કહો કે ચાલો આમાં ઉડે એવું કોણ છે? મોર. હા, તો મોર છે એ ઉડે છે. તો ઉડવું એ શું કહેવાય? ક્રિયા કહેવાય. શું કહેવાય? ક્રિયા. ક્રિયા કહેવાય. પછી આ દડી છે એ આમ કર્યું તો શું થયું? દડી. દડી. તો દડવું એ ક્રિયા કહેવાય. બરાબર? આ દડી છે એ દડે છે તો એ ક્રિયા કહેવાય. પછી ગાય છે એ ચરે છે તો એ ક્રિયા કહેવાય. ચરવું, ઉડવું, તરવું, જમવું, હસવું એ બધી ક્રિયા કહેવાય. એ આપણે કોઈને આપી શકીએ નહીં. તો હવે એવું ક્રિયાનું કામ કરવાનું છે. બરાબર? નામ અને ક્રિયાપદ. જો અહીંયા લખ્યું છે. બરાબર? એ શું કરે છે એવું મારે વાંચવાનું અને હું પહેલાં ગોઠવીશ, પછી તમારે ગોઠવવાનું. બરાબર? માછલી. તો મારે અહીંયાથી પહેલાં હું બધી ચિઠ્ઠીઓ મૂકું છું. માછલી. તો શું આવશે? તરે છે. તરે છે. બહુ સરસ. ઘોડો દોડે છે. સૂરજ ઉગે છે. તારા ચમકે છે. બાળક રમે છે. ચકલી ચણે છે. ગાય ચરે છે. મોટર ચાલે છે. પક્ષી ઉડે છે અને નદી વહે છે. તો આ બધી ક્રિયા છે. આ કોઈને આપી શકે નહીં. તરવું આપી શકીએ? દોડવું આપી શકીએ? એ તો કરવાનું હોય. હું એમ કહું કે લસરપટ્ટી ખાવ તો આ ખવાય? લપસણી ખવાય? હિંચકો ખવાય? તો એ ક્રિયા છે એટલે ખાઈ શકાય નહીં. કરવાની હોય એ. બરાબર ને? ક્રિયા છે એ કરવાની હોય. આને નામ કહેવાય અને આ ક્રિયા એટલે ક્રિયાપદ કહેવાય. બરાબર? હવે હું આ આડું અવળું કરી નાખું છું. તમારે ગોઠવવાનું છે. કોણ ગોઠવશે પહેલાં? સરસ. દીવ. બાળક ઊંધું મૂક્યું અને આવા. બરાબર છે. બરાબર છે શિવાંશભાઈની વાત. લઈ લો, ફેરવી નાખો. તમારે ફેરવાની છૂટ. ફેરવી નાખો. હા, બરાબર છે. ચાલો. હા, હાથ ખોળામાં રાખો. હાથ ખોળામાં રાખી. હા. તારા ચમકે છે. બોલતું જવાનું. સૂરજ ઉગે છે. બહુ સરસ. બંને બાળકોએ બહુ સરસ કામ કર્યું હો ભાઈ.